નમસ્કાર 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 બાળ મિત્રો, આપ સર્વે મિત્રોનું દિલથી સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી વિષયની અંદર જે આપણું 13મું પ્રકરણ જે છે કે પરોપકારી મનુષ્યો, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે. તો જોઈએ સ્વાધ્યાય. તો સ્વાધ્યાયની અંદર સૌપ્રથમ આવે છે વાતચીત. આપણા વાતચીત એટલે એવા પ્રશ્નો છે કે જે પ્રશ્નો જવાબ તમારે પોતાના અનુભવ પરથી અથવા પોતાની વિચાર શક્તિ પરથી આપવાનો હોય છે. તો જોઈએ આપણે અહીંયા જે જવાબો છે એ ખાલી તમને સમજવા પૂરતા આપેલા છે, બાકી આન્સર તમારે જાતે જ લખવાનો છે. તમે સૌથી વધુ ક્યારે હસેલા છો અને કેમ? તો હું મારા મામા સાથે હાસ્ય કવિતાના એક કાર્યક્રમમાં ગયો હતો. તેમાં આવેલા કવિઓએ એટલી સુંદર હાસ્યભર કવિતાઓ સાંભળાવી હતી કે હું હસી હસીને બેવળ વળી ગયો હતો. એટલે કે હસી હસીને ગાંડો થઈ ગયો હતો. આગળ છે બીજો, તમને આંજણી થયેલી છે એને મટાડવા શો ઉપાય કરેલો? તમને આંજણી થયેલી હોય તો તમારે હા અથવા ના ની અંદર જવાબ આપવાનો છે. અને જો થયેલી હોય તો એને મટાડવા તમે શું શું ઉપાય કર્યો એ જણાવવાનું છે. આગળ જોઈએ ત્રીજો કે ઇન્જેક્શન લેતી વખતે કેવું થાય છે? તો તમારામાંથી ઘણા મિત્રો હશે ખાલી ઇન્જેક્શનનું નામ સાંભળતા જ રડતા હશે, પરંતુ અહીંયા કેવો જવાબ છે કે ઇન્જેક્શન લેતી વખતે મચ્છર કરડે તેવો તીવ્ર દુખાવો થાય છે, થોડી વાર પછી રાહત થઈ જાય છે. આગળ ચોથો છે ડોશીમાનું વૈદું એટલે શું? ડોશીમાનું વૈદું એટલે વળી શું? તો ડોશીમાનું વૈદું એટલે ઘરગથ્થુ ઉપચાર. આપણો ઘરમાં રહેલી સામગ્રીથી કરવામાં આવતા ઉપચારને ડોશીમાનું વૈદું કહે છે. કારણ કે આપણા ઘરમાં રહેતા વડીલો આપણને થતી નાની નાની બીમારીઓમાં ઘરમાં રહેલી હળદર, મેથી, તુલસી, ગોળ, ડુંગળી, લવિંગ, તજ વગેરે દ્વારા ઈલાજ કરવાનું કહે છે. અને મોટા ભાગે તેનાથી આપણને દવા લીધા સિવાય પણ રાહત થઈ જાય છે. નાની નાની બીમારીઓ આપણને થઈ હોય તો આપણે ડાયરેક્ટ દવાખાને દોડી જતા હોઈએ છીએ. આપણે એવું નથી કરવાનું, ઘરની અંદર જ એનો ઉપચાર થઈ શકે છે. આગળ પાંચમો છે કે ચંદનના ગુણ કોણ જાણે છે? તે કહેવાના છે. તો ચંદનના ગુણ ચંદન વાપરનાર જાણે છે. જેને ચંદન વાપરી જ નથી એને ચંદનના ગુણ કેવી રીતે ખબર હોવાના છે? ચંદન ઔષધ છે, સૌંદર્ય વધારનાર છે, ચામડીના દર્દોને મટાડવા ચંદન જેવું એકે ઔષધ નથી, પિત્ત શામક છે અને હૃદય માટે હિતકારક છે, દુર્ગંધનો પણ નાશ કરે છે એટલે કે સુગંધ આપે છે. છઠ્ઠો જોઈએ, તમે કઈ કઈ બાબતોમાં બીજાઓની સલાહ લો છો? તમે કઈ બાબતમાં બીજાઓની સલાહ લો છો એ તમારે લખવાનું છે. આગળ વધીએ. આગળ છે પાઠના આધારે વાક્ય જોડવાના છે. જોઈ શકો તમને સંપૂર્ણ જોડકા આપ્યા છે. તો ડોક્ટર તેની સામે શું આવશે? કે પાકે ત્યારે નસ્તર મૂકવું. પછી જે કુટુંબી મિત્ર એને શું સલાહ આપી? તેને સલાહ આપી કે તુવરની દાળ ઘસીને ચોપડવી. પછી જે મુનિમે શું સલાહ આપી? એને સલાહ આપી કે કેસર ઘોળીને ચોપડવું. પછી જે છે કેશવે શું સલાહ આપી હતી? કેશવ છે સિંદૂર દબાવી દેવું. આગળ વધીએ તો માસીએ શું સલાહ આપી હતી? ચંદન લગાડવાની સલાહ આપી હતી. રસોયાએ શું સલાહ આપી? રસોયાએ સલાહ આપી કે તમે સૂંઢ ચોપડજો. પારસીએ શું સલાહ આપી હતી? તો પારસી સલાહ આપી હતી કે કાંદાનો રસ લગાડવો એટલે કે ડુંગળીનો રસ લગાડવો. પછી તેમના ફોઈએ શું સલાહ આપી? ફોઈની સલાહ તો બધા કરતા અલગ હોવાની છે કે શીરો ખાઓ છે ને, બાકી સલાહ એકદમ. આગળ સ્ત્રીલિંગ કરવાથી કદ સૂચક, વાહલ સૂચક અને કોમળતા સૂચક બનતા હોય તેવા બીજા શબ્દો આપણે લખવાના છે. જોઈ શકો છો આપેલું છે ડુંગર તો ડુંગરી, એવી રીતે ટેકરો તો ટેકરી, નાનો તો આવશે નાનકી. પછી જે ચૂંટલો તો આવશે ચૂંટલી. એવી રીતે છે બચુડો તો થશે બચુડી, ફોડલો તો થશે ફોડલી. આગળ છે ગોટલો અને ગોટલી. એવી રીતે બીજા તો જોઈએ નમણો અને નમણી, કોડીલો અને કોડીલો ને થશે કોડીલી. આગળ ચોથો છે આપેલ શબ્દ પરથી રમૂજી વાક્ય બનાવો અને આપણે હસવાનું. મચ્છર અને મગર. તો મચ્છર મગરને કરડવા ગયો, લોહી તો ના મળ્યું પણ પોતાની ચાંચ તૂટી ગઈ. મચ્છર મગરને કરડવા જાય તો આવું જ થવાનું છે. બીજો મરચું અને ખાંડ. તો બહાદુરી બતાવવા નીરવ આખું લીલું મરચું ખાઈ ગયો,
પણ પછી જીભમાં બળતરા શાંત કરવા ખાંડનો ડબ્બો શોધવા લાગ્યો. આગળ ત્રીજો છે હાથી અને રિક્ષા. તો રસ્તાની પડખે ઉભેલી રિક્ષાને હાથીનું પાસું વળતા રિક્ષા પલટી ગઈ. આગળ છે પ્રશ્નાર્થ ઉત્તર લખો અને આ પ્રશ્ન તમને પરીક્ષાની અંદર પૂછાશે. તો જોઈએ આપણે પહેલો પરોપકાર એટલે શું? તો પરોપકાર એટલે બદલામાં કશું મેળવવાની આશા વગર કરેલો ઉપકાર. યાદ રાખવાનું છે પરોપકાર એટલે શું? તો પરોપકાર એટલે બદલામાં કશું ન મળવાની આશા વગર કરેલો ઉપચાર. પરોપકાર એ વર્તણૂકનો એક પ્રકાર છે. એ મુજબ વ્યક્તિ અન્યની સંભાળ અને સુખાકારીને લગતા કાર્યો કરે છે. આગળ છે બીજો કે લેખકને આંધળી થતા ડોક્ટરે શી સલાહ આપી હતી? તો લેખકને આંધળી થતા ડોક્ટરે તેમને સલાહ આપી હતી કે એના ઉપર કાંઈ લગાડવાની જરૂર નથી તમારે. આંધળી પાકે એટલે મારી પાસે આવજો, હું તેને નસ્તરથી ફોડી નાખીશ. જો આંધળીને કારણે બહુ પીડા થાય તો તમે શેક કરજો. બીજો છે પાઠમાં કોની સલાહ હસવા જેવી લાગી તમને? તો પાઠમાં લેખકના ઓળખાણવાળા એક શેઠની મિલના ભૈયાજીએ 8 દિવસ સુધી એક નાની વાટકી ભરીને ભાંગ પીવાની સલાહ આપેલી. એ મને સૌથી વધુ હસવા જેવા લાગી. આંધળી અને ભાંગે તો કઈ લેવા દેવા જ નથી. આગળ ચોથો છે એક પછી એક બધાની સલાહનો અમલ કર્યા બાદ આંધળીના શા હાલ થયા? જોઈએ તો એક પછી એક બધાની સલાહનો અમલ કરવાના કારણે આંધળી પર દવાઓના પડ ઉપરા ઉપરી કરવાથી આંખની બાજુ પર એક નાનકડી ડુંગળી બની રહી હતી. એટલે જે મોટો ડુંગર હોય એવી રીતે ઉપચાર કર્યા તેની નાની એવી ડુંગળી બની ગઈ. પાંચમો છે ઊંટ વેજ શબ્દનો અર્થ જણાવો. ઊંટ વેજ આપણે હાર્ડ વેજ જોયા, પણ આ ઊંટ વેજ શું છે? તો ઊંટ વેજ એટલે કે જે માણસની દવા કરવાને લાયક ના હોય એવો લે ભાગુ વેજ. આથી ઊંટ વેજ એટલે પરિણામ શું આવશે તે વિચાર્યા વગર કરવામાં આવતો દર્દીનો ઉપચાર. એને કઈ ઉપચારની ખબર જ ના હોય તો પણ એ ઉપચાર કરે એને શું કહેવાય? ઊંટ વેજ. આગળ છઠ્ઠો છે આંધળી મટાડવા લેખકના પ્રયાસોની સફર વર્ણવવાની છે. આંધળી મટાડવા લેખકે કયા કયા પ્રયાસો કર્યા એ આપણે લખવાનું છે. જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નનો જવાબ તમને આપેલો છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર વાંચી લેવાનો છે, પછી જ લખવાનો છે આન્સર. સંપૂર્ણ આન્સર આપેલો છે, ધ્યાનથી વાંચી લેજો પછી જ લખજો. આગળ છઠ્ઠો છે દરેક વાક્યમાં 1-2 શબ્દો ભૂલ ભરેલા છે. તે શબ્દ શોધો અને તેના પર છેકો મારી યોગ્ય શબ્દ લખવાનો છે. જોઈ શકો છો રવિવારે સવારે સ્ટેશન પર ગયો ત્યારે ઠંડી હતી. તો અહીંયા અને જે છે આને ઉપર છેકો આવી જશે. પરાણે વાંદરા ટોપી ઉપર છેકો આવશે. પછી પહેરવામાં આવ્યો હતો એમાં એના ઉપર આવશે વાંદરા ટોપી પર આવશે. ગમતું હતું અને આવું આ શબ્દો જે છે રેડ કલરથી અંડરલાઈન કરેલા છે એ શબ્દો છેકાઈ જશે. ને આપણો નવો પેરેગ્રાફ શું બનશે કે રવિવારે સવારે સ્ટેશન પર ગયો ત્યારે ઠંડી હતી. મને પરાણે વાંદરા ટોપી પહેરવામાં આવી હતી. મને વાંદરા ટોપી નથી ગમતી પણ એ પહેરવી પડશે એ શરતે જ મને સ્ટેશન જવાની રજા આપવામાં આવી હતી. આગળ સાતમો છે ઉદાહરણ વાંચો અને તે મુજબ વાક્ય બનાવો. તો અહીંયા ઉદાહરણ છે આંખો અને રડી. તો જુઓ તો ખરા રડી રડીને મારી આંખો ડુંગળી જેવી થઈ ગઈ છે. આગળ છે બીજો ચોપડી અને વાંચી. તો જુઓ તો ખરા વાંચી વાંચીને મારી ચોપડી ઘસાઈ ગઈ છે અને તમારે પણ ચોપડી ઘસી નાખવાની છે પરીક્ષાની અંદર. બીજો નોટ અને લખી. તો જુઓ તો ખરા લખી લખીને મારી નોટ ભરાઈ ગઈ છે. ત્રીજો છે પગ અને ચાલી. તો જુઓ તો ખરા ચાલી ચાલીને મારા પગે ગોટલા જામી ગયા છે. ચોથો છે કાન અને સાંભળી. તો જુઓ તો ખરા સાંભળી સાંભળીને મારા કાન થાકી ગયા છે. પાંચમો છે ખુરશી અને બેસી. તો જુઓ તો ખરા ખુરશી પર બેસી બેસીને મને કંટાળો આવી ગયો છે. જોઈ શકો છો. આગળ વધીએ. આઠમો કૌંસમાં આપેલા શબ્દોને યોગ્ય સ્વરૂપ આપી ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરવાની છે. આપણે જે શબ્દો છે અને ક્રિયાવાચકની અંદર દર્શાવવાના છે. પરેશ શાળામાં ખાલી જગ્યા કહી આવ્યો કે હું આજે નથી આવવાનો. તો અહીંયા છે જવું તો આવશે શાળામાં જઈને આવશે. આગળ બીજો આદિત્યને કહ્યું કે હું ખાલી જગ્યા આવવું તરત જ તમારું કામ કરી દઈશ. તો અહીંયા આવવું જે છે તેમાં ક્રિયાવાચક કયો થશે? આવીને. નેક્સ્ટ ત્રીજો અજય ભજન ખાલી જગ્યા જ ઓફિસે જાય છે. ગાવું તો શું થઈ જશે? ગાઈને. ચોથો છે રોશન એના માતા પિતાનું નામ રોશન કરવા
રોશન રહેશે. કરવું તો શું આવશે? કરતો. જે આપણું ક્રિયાવાચક શબ્દ થઈ જશે. આગળ પાંચમો, સિદ્ધાર્થ ઘર છોડીને ચાલ્યો ગયો. તો અહીંયા છોડવું તેનું ક્રિયાવાચક શું થશે? છોડીને. નવમો છે નીચેના શબ્દમાંથી પ્રગટ થતો ભાવ દર્શાવતું વાક્ય તે શબ્દ વાપર્યા વગર આપણે બનાવવાનું છે. તો એ છે આનંદ. તો થશે આજે તો ઉત્તરાયણ હોવાથી પતંગ ચગાવવાની મજા આવશે. અને ટૂંક જ સમયની અંદર આપણો ફેવરેટ તહેવાર એવો ઉત્તરાયણ આવવાનો છે. બીજો છે દુઃખ. તો આવશે કરણ બોર્ડની પરીક્ષામાં નાપાસ થતા તેના શોખનો પાર ના રહ્યો. એટલે કે શોખ એટલે દુઃખ. સિમ્પલ સામાનાર્થી શબ્દો જ છે. નવાઈ છે અહીંયા મિત્રો ટ્વિસ્ટ શું છે કે આપણે વાક્યનો શબ્દનો પ્રયોગ કરવાનો છે, પરંતુ એ શબ્દ ના હોવો જોઈએ. એના જેવો બીજો શબ્દ એટલે કે એનો સામાનાર્થી શબ્દ મૂકવાનો આપણે. ત્રીજો નવાઈ. તો સૌથી નબળી ગણાતી નૈષદની ટીમ જીતતા સૌને આશ્ચર્ય થયું. નવાઈ તો શું થશે? આશ્ચર્ય. ચોથો છે ગુસ્સો. તો પ્રિય એવી ફૂલદાની નોકરે તોડી નાખતા શેઠને ક્રોધ આવ્યો. તો ગુસ્સો તો શું થશે? ક્રોધ. આગળ છે પાંચમો દયા. તો કોઈ પણ વ્યક્તિને તકલીફમાં જોઉં ત્યારે મારામાં કરુણા જાગે છે. દયા તો શું થશે? કરુણા. જોઈ શકો છો તમે. આગળ વધીએ હવે. આગળ છે દસમો, લીટી કરેલા શબ્દો આડાવડા મુકાઈ ગયા છે તેમને યોગ્ય વાક્યની અંદર ગોઠવવાના છે આપણે. તો જોઈ શકો છો. ચંદુ ચરચરાટ કરે છે તો એની અંદર સાચું શું આવશે? ચંદુ ખડખડાટ હસે છે. બીજો પાણી એવું ઠંડુ કે મારા હાથમાં ખડખડાટ થયો. તો આની અંદર શું આવશે સાચું? કે પાણી એવું ઠંડુ હતું કે મારા હાથમાં ચરચરાટ થયો. ત્રીજો, શનિવારે સવારે પણ મનુ ધબધબાટ ઊંઘતો હતો. તો શનિવારે સવારે પણ મનુ કસકસાટ ઊંઘતો હતો. અને આપણે શનિવારે તો વહેલી સ્કૂલ હોય છે, વહેલા ઉઠી જવાનું છે. આગળ છે માથામાં વેણી નાખેલી પુષ્પા વગરમાં પ્રવેશી અને ઘસઘસાટ થયો. એમાં શું આવશે? માથામાં વેણી નાખેલી પુષ્પા વર્ગમાં પ્રવેશી અને મગમગાટ થયો. પાંચમો, હાથીભાઈ આવે એટલે મગમગાટ તો થાય. એમાં સાચું શું આવશે? હાથીભાઈ આવે એટલે ધબધબાટ તો થવાનો જ છે. આગળ ધમક ધમક આતા હાથી. હવે છે તો શું થાય વિચારીને લખો. માણસને પૂંછડી ઉગે તો શું થાય? માણસને જો પૂંછડી આવી જાય તો શું થાય? એ પાછળનું કારણ તમારે લખવાનું છે. જોઈ શકો છો અહીંયા લખેલું છે સંપૂર્ણ. એને કપડા એવડા સીવડાવવા પડે. આગળ છે વાંચો અને હસો. દીકરો કહે છે પપ્પા હું ટીવી જોઉં. ત્યારે પપ્પા શું કહે છે? કે જો પણ ચાલુ ના કરતો. આગળ છે પિન્ટુ શાળામાં એક કાળો અને એક સફેદ બૂટ પહેરીને આવ્યો. એક કાળો બૂટ પહેર્યો એક પગની અંદર ને એક પગની અંદર સફેદ બૂટ પહેર્યો. શિક્ષક જા ઘરે જઈ બૂટ બદલી આવ. કાં તો સફેદ પહેર કાં તો બ્લેક પહેર. પિન્ટુ કોઈ ફાયદો નથી. તો શિક્ષક બોલ્યા કે આવું કેમ? ફાયદો કેમ નથી? તો પિન્ટુ કે ઘરે પણ એક કાળો અને એક સફેદ જ છે. એટલે કે આ ભાઈનું મગજ થોડું ઓછું ચાલે છે. આગળ શિક્ષક આજે આપણે ચંદ્ર વિશે વાત કરી, કાલે સૂર્ય પર જઈશું. અભલું સર મારી મમ્મીને સાથે લઈ શકું હું? શિક્ષક કેમ? એમાં મમ્મીને આવવાની શી જરૂર છે? અભલું એટલે દૂર, એ મને એકલો જવા નહીં દે. જોઈ શકો છો આ નાના બાળકોની નાદાનીની વાત છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 6 વિષય ગુજરાતી વિષયની અંદર જે આપણું પાઠ નંબર 13 જે છે પરોપકારી મનુષ્યો એ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય, તમારા માટે ઉપયોગી રહ્યો હોય, વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.